સીતારામન આજે જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ચૂક્યા છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, જ્યારે નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે ત્યારે રાષ્ટ્રભવનથી રવાના થઈ ચૂક્યા છે। દ્રૌપદી મુર્મુને બજેટની કોપી સોંપી છે। હવે કેબિનેટ મીટિંગ શરૂ થશે અને 11 વાગે મોદી સરકારનું 3.0 બજેટ રજૂ થશે। आपने जणावी दीए, पीएम मोदी की अध्यक्षता में बैठक योजावा जई रही है। 11 वागे नाणामंत्री निर्मला सीतारामन रजू करशे बजेट। केंद्रीय नाणामंत्री निर्मला सीतारामन आज सतत 8मुं बजेट रजू करवा जई रह्या छे त्यारे 11 वागे तेमना भाषणथी शरूआत थशे। छेल्ला 4 बजेट अने एक वचगाळाना बजेटनी जेम आ बजेट पण पेपरलेस रहेशे अने आ फाळो पण तेમને जई રહ્યો છે। बजेट સાથે ઘણા કારણો પણ જોડાયેલા છે અને સૌથી પ્રથમ પહેલા આપને ખાસ જાણકારી આપી દઈએ કે નિર્મલા સીતારામન જે સાડી પહેરી છે તે ખાસ તેની વાત કરી લઈએ। મધુબની કળા ત્યારે કહી શકાય છે અને 2021માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દુલારી દેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમણે આ ખાસ સાડી પહેરી છે, કારણ કે દર વર્ષે જ્યારે તે બજેટ રજૂ કરે છે ત્યારે તેમની સાડી ચોક્કસથી ચર્ચામાં આવતી હોય છે અને સાડી પરથી જ ઘણી ખરી ચર્ચાઓ નક્કી કરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે તેમણે જે સાડી પહેરી છે તે મધુબની કળાનું પ્રદર્શન કરી રહી છે અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત 2021માં જ્યારે દુલારી દેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમણે આ સાડી પહેરી છે। સાથે જ આપને જણાવી દઈએ, આજે જ્યારે બજેટ રજૂ થશે ઘણા લોકો એટલે કે તમામ જે દેશના લોકો છે તેમની આશા આ બજેટ સાથે જોડાયેલી હોય છે અને બજેટ પરથી જ નક્કી કરવામાં આવે છે કે હવે આગળ શું થશે। આપને જણાવી દઈએ, સાથે જ બજેટની કોપીઓ પણ પહોંચી ચૂકી છે અને આજે જ્યારે બજેટની રજૂઆત કરવામાં આવશે 6 મોટી જાહેરાતો જે આ બજેટમાં થઈ શકે છે। સસ્તું મોંઘું પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટી શકવાની હાલ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। તો રાષ્ટ્રપતિ ભવનથી નાણામંત્રી રવાના થયા છે અને આજે જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તે જ વિષય પર આ ચર્ચા કરવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, સાથે જ મુકેશ પંચાલ જે કોંગ્રેસમાંથી છે અને અંકિત રામાણી જે અર્થશાસ્ત્રી છે। પ્રફુલભાઈ, પહેલો સવાલ આપને જ પૂછીશ કે દર વર્ષે બજેટ રજૂ થાય છે અને બજેટ સાથે લોકોની આશા અપેક્ષાઓ જોડાઈ રહી છે, પણ ઘણી વખત એવું બને છે કે આશા અપેક્ષાઓ જે હોય છે તેનાથી તદ્દન વિરુદ્ધમાં આવતું હોય છે અને લોકો ની જે આશાઓ છે તેની ઉપર ફળીભૂત થતી પણ નથી। શું કહેવું છે આપને? ખુશાલી, જે આખા વર્ષનું બજેટ આવતું હશે 25-26નું જે બજેટ આવશે તો લોકોની એની અંદર ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે કોઈ છૂટછાટ આપવામાં આવે, કોઈ રાહત આપવામાં આવે, કોઈ વસ્તુ સસ્તી થાય, કારણ કે મોંઘવારીથી લોકો બે પ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારીથી લોકો રીતસરના ગળે આવી ગયા છે અને એની વાત ખુદ વડાપ્રધાનશ્રીના કાને પણ પહોંચી હશે એવો અંદેશો મને લાગે છે, કારણ કે ગઈકાલે એમણે એમના પ્રવચનમાં કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર મહાલક્ષ્મીની કૃપા વરસે એવી આપણે પ્રાર્થના કરીએ। એ જે એમને કહેવું પડ્યું એનો અર્થ એ કે પોતે પણ જાણે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અત્યારે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। એમાં પણ નોટબંધી અને જીએસટીના કારણે જે નાના નાના ઉદ્યોગોને જે ધક્કો પહોંચ્યો છે એ કળ હજુ એવી નથી વળી કે લોકો કોઈ આંખ બંધ કરીને કોઈ નાના મોટા ધંધામાં ઝંપલાવી શકે કે જેથી બેરોજગારી ઓછી થાય, કારણ કે બધાને સરકાર નોકરી આપી શકવાની નથી। એ વાસ્તવિકતા સાથે સૌ કોઈ સહમત હોય, પરંતુ સરકારે એવું વાતાવરણ સર્જવું જોઈએ કે લોકોને રોજગારી મળી રહે, યુવકોને રોજગારી મળી રહે। શિક્ષણ લીધા પછી જે એની મા બાપની અપેક્ષાઓ હોય છે કે મારો દીકરો મારી પડખે ઊભો રહે છે, એ અપેક્ષાઓ ફૂલફિલ થાય એવું વાતાવરણ સર્જવાની જવાબદારી સરકારની છે। હવે એ આખી બાબતો છે એ આપણા દેશના અર્થતંત્ર ઉપર ઊભેલી છે। અર્થતંત્ર છે એ આપણા દેશના વિકાસ, આપણા દેશનું વાતાવરણ, આપણા દેશની સામાજિક વ્યવસ્થા એ બધાની કરોડરજ્જુ છે અને એ કરોડરજ્જુ એટલે એનો એક ભાગ છે એ બજેટ। જો બજેટમાં આવવાનું હોય ત્યારે શું સસ્તું થશે ને શું મોંઘું થશે એના પર બધાની નજર હોય છે કે કઈ બાબતની કેટલી અસર થશે। જે આર્થિક નિષ્ણાતો હોય છે એની ટર્મિનોલોજીમાં જીડીપીને ઇન્ફ્લેશન રેટ ને એ બધાની ચર્ચા કરતા હોય છે,
પરંતુ સામાન્ય માણસને તો એ જ જોવાનું હોય છે કે એના ખિસ્સા પર શું અસર થાય છે, એના ખિસ્સામાં શું આવે છે અને શું જાય છે. એની સૌથી વધારે અસર ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના જે નાગરિકો છે એને થતી હોય છે. હવે જો એની પાછી ટર્મિનોલોજીમાં વાત કરીએ તો જે જીડીપી છે અત્યારે 6.3% છે, એ 6.8%ની સંભાવનાઓ અત્યારના જે અર્થશાસ્ત્રીઓ છે એ વ્યક્ત કરી રહ્યા છે, અર્થતંત્ર સાથે જોડાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ 6.8 કરતાં જે રિઝર્વ બેંક અને જે નાણાં ખાતા સાથે જોડાયેલા જે નિષ્ણાતો છે એમણે 7 પોઈન્ટથી આગળની કલ્પના કરી હતી, એના કરતાં ઓછું રહેશે એવી એક ભીતિ પણ સેવાઈ રહી છે. ગઈકાલે જ્યારે દ્રૌપદી મુર્મુજીએ એમના અભિભાષણમાં કહ્યું તેમાં 3 શબ્દો વાપર્યા હતા: રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ. હવે આ તો એ જે ભાજપની ટર્મિનોલોજીમાં આ શબ્દો વારંવાર ઉપયોગ થાય છે, પરંતુ એ જે રિફોર્મ થવા જોઈએ એ રિફોર્મ એવા હોવા જોઈએ કે માણસની જે જીવન જીવવાની શૈલી છે એ સરળ બને, એને રોજ જે સવારે અને સાંજે એની થાળીમાં આવતું જે ભોજન છે એ સસ્તું બને અને એને સરળતાથી મળી રહે. હવે આખી જે આપણી ઇકોનોમી છે એ ઇકોનોમી મહદઅંશે આપણા ગ્રામ અર્થતંત્ર અને ખેડૂતો ઉપર ટકેલી છે. ખેડૂતો છે આજે કોરોનાની અંદર જીડીપી માત્ર અને માત્ર ખેડૂત અને ખેતીએ ટકાવી રાખ્યો હતો. અત્યારે જે ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે કોરોનામાં પણ જીડીપી ટકાવી રાખ્યો હતો, પણ એનો જો આભારી હોય તો એ ખેડૂતો છે અને ખેતી છે, ખેત મજૂરો છે. પરંતુ ખેતી ઉપર જે ધ્યાન અપાવવું જોઈએ એ એટલા મોટા પ્રમાણમાં નથી અપાવતું. એમએસપી માટે ખેડૂતો છેલ્લા 3 વર્ષથી લડી રહ્યા છે કે ભાઈ અમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ તો મળવી જોઈએ, કારણ કે એનું જ્યારે ઉત્પાદન ઘરે આવે ત્યારે ભાવ તળિયે બેસી જાય અને એ જ ખેડૂત 3 મહિના પછી વેપારીના ગોડાઉનમાં પડેલો એ પોતાનો જ માલ ખરીદવા જાય તેને 3 ગણા પૈસા આપવા પડે. પહેલાં 12 મહિના સુધી ખેડૂતના આખા કુટુંબે જે મહેનત કરી હતી એમાં એને 100 રૂપિયા મળે અને પેલા વેપારીના ગોડાઉનમાં પડી રહેલા માલમાં એને 3 મહિનામાં 300 રૂપિયા મળે. આ તો કેવા પ્રકારની આપણી વ્યવસ્થા છે? અને આ વ્યવસ્થા જગ જાહેર છે, તમામ લોકો સમજે છે, તમામ સરકારો સમજે છે, તમામ સરકારો આ બાબતમાં ટીકા ટિપ્પણીમાં પણ જોડાય છે, પરંતુ એમાંથી નિવારણ માટેના કોઈ જ માર્ગો શોધાતા નથી. એ આપણે ત્યાં બહુ જ કમનસીબી છે કે ભાઈ ખેડૂત છે, ખેડૂતને ખેતીમાં રસ ટકી રહે એવું તો કમસે કમ હોવું જોઈએ. ગયા વર્ષની આપણે ડુંગળીનો કેટલો ખરાબ દાખલો છે કે ખેડૂતોએ ઊભી ડુંગળી ઉપર ટ્રેક્ટર ફેરવી દીધા કે હું કાઢીને વેચવા જઈશ તો મારા ટ્રેક્ટરનું ડીઝલના પૈસા નહીં નીકળે. આવી અર્થવ્યવસ્થા છે એ ખેડૂતોને ચોક્કસપણે ધક્કો પહોંચાડનારી છે. એની સાથે વીજળીના ભાવ છે, ડીઝલના ભાવ છે, પછી ટ્રેક્ટર ઉપરની સબસિડી છે, ખેત સાધનો ઉપરની જે જીડીપી પેલું જીએસટી છે, આ બધી જ બાબતો છે એ એના માટે પીડાદાયક છે. અને એ બધું નિવારણ થાય તો અર્થશાસ્ત્રમાં ખેતી છે એ પોતાનો મોટો હિસ્સો આપી શકે એમ છે. મુકેશભાઈ, મુખ્ય 4 વર્ગોની વાત કરીએ તો ગરીબ, યુવા, ખેડૂત અને મહિલા, આ 4 વર્ગ સૌથી વધારે બજેટમાં આવરી લેવામાં આવતી હોય તેવું કહેવામાં આવે છે. અને તેના સિવાય એમએસએમઈ છે, ટેક્સ છે, એ બધી વસ્તુ બરાબર છે. પણ આપને શું લાગે છે કે જેટલું બજેટમાં કહેવામાં આવે છે આ વર્ષે એટલું બજેટમાં ફાળવવામાં આવશે ખરું? જે બતાવવામાં આવે છે તેટલું જ કરવામાં આવે છે કે કેમ? એમાં એવું છે કે આપણે તમે, હું અને દેશનો તમામ નાગરિક એક અપેક્ષા તો રાખે કે બજેટ છે એના કરતાં કંઈક રાહત મળે ટેક્સમાં અને ક્યાંક ને ક્યાંક સારું બજેટ આવે અને મોંઘવારી ઓછી થાય, આવું અપેક્ષા દરેક માણસને હોય. પણ આ જે ભારતીય જનતા પાર્ટીની મોદીજી સરકાર જે છે એ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં માહિર છે. કે જો ચૂંટણી આવતી હોય તો એમના બજેટની આખી પરિભાષા અલગ હોય, ચૂંટણી ના હોય તો એની પરિભાષા આખી અલગ હોય. કારણ કે હું એવું માનું છું કે જો આપણા દેશની રીઢની હડ્ડી હોય ને તો એ આપણો જગતનો તાત ખેડૂત છે. એ ખેડૂતની જે માંગણીઓ, અપેક્ષા, એના માટે હું થોડીક તમને વાત કરું કે જે રીતે ખેડૂતને મળવું જોઈએ મળે છે અને એનાથી વિપરીત શું થાય છે અને કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે શું માંગણી કરે છે તેની હું વાત કરું છું. કે
ખેડૂત ખેતીને મજબૂત ગામડાના રોજગારીના લક્ષ્યાંક સિદ્ધ કરવાની અપેક્ષા ખેડૂત અને દેશના હિતમાં અમે રાખીએ છીએ। એક એવું છે કે આ દેશના ખેડૂતનું 10 વર્ષમાં ખેતી ગામડું કે ખેડૂતના હિતમાં કોઈ અસરકારક યોજના આ સરકાર લાવી નથી જે ખેડૂતોના દર વર્ષના ચોમાસા પછી કે ચોમાસા પહેલાં આપણને દેખાય। એમાંનો એક મુદ્દો એ પણ છે કે હમણાંથી ચાલ્યો છે કે બિયારણ પણ એમને અસલી ને નકલી મળે। જી તમે સમજો, માણસ જે જગતનો તાત એને આપણે માનીએ કે અમુક ટકા ખેડૂતો જે બહુ મસ્ત મોટી જમીનો ધરાવતા હોય એને ગરીબ ના કહેવાય, પણ 90% ખેડૂતો તો એવા જ હોય છે કે એની આજીવિકા એના ઉપર હોય, એના પ્રસંગો એના ઉપર હોય, એના દીકરા દીકરીના લગ્ન એના ઉપર હોય, કઈ રીતે પાક જાય એના પછી એ નક્કી કરતા હોય। કેટલાક ખેડૂતો, હું પોતે અમરેલીનો વતની છું પણ મારું સાસરું ભાવનગર છે, ત્યાં એક ખેડૂતો અને જે એ લોકો એ રીતે કરતા હોય છે કે જ્યારે પહેલાં ચોમાસું આવે એના પહેલાં પૈસા ક્યાંકથી ઉછીના લાવે અને એ વાવેતર કરે, પછી એ પાક થાય અને એ પાકમાંથી જે મળતર મળે એમાંથી પાછા એ પૈસા ચૂકવે। આવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતના કેટલાય ખેડૂતોની છે। તો એવા સમયે હું એવું માનું છું કે 2016માં માનનીય મોદીજી એવું કહ્યું હતું કે અમારી સરકાર 2022 પહેલાં ખેડૂતની આવક બમણી થઈ જશે, આવી વાત હતી જે માત્ર ને માત્ર પોકળ વાત થઈ છે। જે ખરેખર મળતર મળવું જોઈએ ને એ પણ અત્યારે મળી રહ્યું નથી। એને કારણે રોજના 31 ખેડૂતો દેશમાં આત્મહત્યા કરે છે। આ કંઈ નાનો આંકડો નથી, એ લોકોને તો આંકડા છુપાવવામાં બહુ જ રસ છે। જે રીતે મહાકુંભમાં આપણે જોઈએ છે કે 30ની વાત કરી, પણ એટલો મોટો આંકડો છે કે જેની આપણે વિચાર પણ કલ્પના પણ ન કરી શકીએ, બરાબર। બીજી વાત એવી છે કે દેશ ઉપર આજે દેશના ખેડૂત ઉપર 18 લાખ કરોડનું દેવું છે। હવે જે 18 લાખ કરોડનું દેવું છે એ આ સરકારની નીતિના કારણે છે। જો સરકાર નીતિ એવી બનાવે તો હું માનું છું ધીરે 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 એમાં સુધારો થતો જાય, પણ એ દિશામાં આ સરકારનું પગલું નથી। માત્ર આ સરકારનું પગલું કયા રાજ્યમાં મારી સરકાર ચૂંટાઈને આવી જાય, કઈ સરકાર તોડીને અમે અમારી બનાવી દઈએ, કેન્દ્ર સરકારમાં કેવી રીતે ટકી રહેવું, બસ આ જ નીતિ ઉપર ચાલતી આ સરકાર જગતના તાત માટે કંઈ કરતી નથી, એવું મારું કહેવું છે। દર એક જગતનો તાત એના માથે 56,000 રૂપિયાનું દેવું લઈને ફરે છે, બરાબર। બીજી વાત એવી છે કે અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય તે દરમિયાન જગતનો તાત પીસાતો હોય છે કયા મુદ્દા ઉપર કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવે, રાજ્ય સરકાર જોડે જાય અને રાજ્ય સરકારના અધિકારીઓ એમ કે સર્વે થશે। એ સર્વે થવામાં એ જે ખરેખર પાયમાલ ખેડૂતો હોય ને એ પહેલાં તો અરજી કરવામાં જ અડધા થઈ જાય અને અરજી કરવામાં અડધા થાય એના પછી હેક્ટરોની ફાળવણી થતી હોય છે કે જે તમારી 50 હેક્ટર જગ્યા હોય તમને 2 હેક્ટરમાં નુકસાન થશે મળશે તો 48 ભગવાન આપશે 48 હેક્ટરનું। એટલે એવી કોઈ નીતિ લાવવામાં આવે કે જે ખરેખર સાચી રીતે સરકાર મદદ કરવા માગતી હોય એવું જગતનો તાત માને, વિચારે અને એ દિશામાં કામ કરે તો હું માનું છું કે ખેડૂતનો ખરેખર જે મહત્ત્વનો હિસ્સો છે આ દેશની અંદર, મહત્ત્વની કામગીરી છે એને વેગ મળશે તો તમારો ઓટોમેટિકલી જીડીપી ઉપર આવે એવું મારું કહેવું છે, બરાબર। બીજી વાત એવી છે કે મોંઘવારીમાં રાહત મળવી જોઈએ અને આ જે બેરોજગારીનો આંકડો જે સરકારને ખબર છે ને આખા દેશની જનતાને ખબર છે એમાં કંઈક સુધારો આવે તો હું માનું છું કે જે રીતે ચૂંટણી લક્ષીમાં હોય કે કયા રાજ્યમાં ચૂંટણી હોય તો ત્યાં 500 રૂપિયાનો ગેસનો બાટલો થઈ જાય અને અહીંયા 1000 રૂપિયાનો 1100 રૂપિયાનો ગુજરાતમાં હોય તો આવી બધી જે રેવડી ને મફતની વાતો છે ને એ જે હું માનું છું ચૂંટણી પંચ કોર્ટ બધા વાત કરતા હોય તો કેન્દ્ર સરકાર કેમ એને અમલમાં જ નથી મૂકતી। હું કહું છું એક મિનિટ, એ કે વિરોધ પક્ષ જે છે એ તો ચૂંટણી જીતવા માટે મફતની વાત કરે, સમજો કે ભાઈ એને સત્તા ઉપર આવવું છે, પણ જે સત્તા ઉપર બેઠેલા છે એ લોકોને પોતાના વિકાસ ઉપર વાત કરવી જોઈએ ને મફત એમને આપવાની કેમ જરૂર પડે જો એમણે વિકાસ કર્યો હતો। એટલે એ જે મફત આપવાની વાત
જે સરકાર પોતે રૂલિંગ કરતી હોય એનો ચોખ્ખો મતલબ છે કે એમની સરકાર ચાલુ હતી તે દરમિયાન એ કંઈ કરી શક્યા નથી, એટલે આવી વાત કરી રહ્યા છે. પણ બજેટમાં અપેક્ષા બહુ આપણી પાસે જરૂરી છે. છેલ્લું વાક્ય છે મારું કે રોજગારલક્ષી પ્રયત્નો ગામ અને ગામડા તાલુકામાં વધારે થવા જોઈએ, જેથી કરીને જે પરિવારો એના માટે ગામડામાં- મનરેગા કાર્યક્રમ તો ખોલ્યો જ છે ને સરકારે. મનરેગા હા મનરેગા છે એ યુપીએ સરકાર મનરેગા યોજના લાવી હતી, એમણે વિરોધ કર્યો હતો, પછી એમની સરકારે દાખલ કર્યો. પણ એ મનરેગાથી આજે ગામ અને ગામડા એ થઈ નથી જતા, એ ખેત મજૂરોને મજૂરી મળી રહે છે. એ વાત સાચી છે અને સારી છે અને રાખવી જોઈએ. પણ એના સિવાય તાલુકા પ્લેસ ગામડા ઉપર એવા રોજગાર ઊભા થવા જોઈએ જેનાથી ગામડામાં દીકરીઓ આપવા લોકો તૈયાર થાય. આજની પરિસ્થિતિ એવી છે કે ગામડાના યુવાનો પરણી નથી શકતા. 30 એટલે એજન્ડા તો આમ જોવા જઈએ ને તો ફિક્સ જ છે કે એક તરફ વિકાસ છે અને બીજી તરફ ખેડૂતો છે અને મોંઘવારીનો મુદ્દો સામે મૂકવામાં આવી રહ્યો છે. કૌશલભાઈ બીજેપીમાંથી છે. કૌશલભાઈ આપે સાંભળ્યું મુકેશભાઈ શું કીધું આ વિષય પર આપનું શું માનવું છે અને શું કહેવું છે? કારણ કે બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે આશા અપેક્ષાઓ અને સાથે જ પક્ષ અને વિપક્ષમાંથી પ્રશ્નો તો ઊભા જ છે. શું લાગે છે 2047 સુધી વિકાસ જે થવો જોઈએ અને જે બોલાઈ રહ્યું છે એ પ્રમાણે પહોંચાશે ખરું? ચોક્કસથી હું તમારા ચેનલના માધ્યમથી આ દેશની જનતાને કહેવા માંગુ છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બજેટ ખેડૂતો માટેનું બજેટ, મહિલાઓ માટેનું બજેટ, યુવા માટેનું બજેટ અને છેવાડાના લોકો માટેનું બજેટ હશે. મુકેશભાઈએ શું કહ્યું એ વાત ઉપર અત્યારે નથી જતા, કારણ કે એમની દર વર્ષની જેમ હું દર વખતે એમની સાથે ડિબેટમાં આવું છું તો એક સ્ટીરિયોટાઇપ વાત હોય છે અને દરેક મુદ્દા કોપી પેસ્ટ થતા હોય છે, રાઈટ? તો આપણે હવે મુદ્દાની વાત કરીએ, ચર્ચા કરીએ, વિકાસની ચર્ચા કરીએ તો લોકોને ખબર પડશે કે ખરેખર દેશમાં વિકાસ થયેલો છે. અને મુકેશભાઈની વાતમાં ખાલી હું તમને અહીંયા એટલું ટ્વિસ્ટ કરવા માંગુ છું. એક બાજુ કહી રહ્યા છે મફત આપી રહ્યા છે, ફાયદો આપી રહ્યા છે, ખોટું છે, બીજી બાજુ એવું કહી રહ્યા છે કે હજી કશું નથી આપી રહ્યા. અહીંયા બહુ મોટો ટ્વિસ્ટ દેખાઈ રહ્યો છે. એમની વાતમાં જ પોતે જાતે જ ગોળ ફરી રહ્યા છે. અને આ બધું સાઈડમાં મૂકતા આપણે ફરી વખત ચર્ચાની વિકાસની વાત કરીએ, બહુ પોઝિટિવ ચર્ચા કરીએ તો આજે આપણો દેશ આપણને સૌને ખબર છે કે જે સ્થાને ઉભો તો 11મા સ્થાને ઉભો તો એમાંથી 5મા સ્થાને અને 3જા સ્થાને તરફ જવા જઈ રહ્યો છે. આપણા દેશમાં પણ ઘણી બધી જગ્યાએ આ 2 વોરની પરિસ્થિતિ આયા છતાં પણ અને કોવિડની પરિસ્થિતિ આયા છતાં પણ આપણે આજે એક બહુ સારી પોઝિશન ઉપર ઊભા છે. આપણા દેશની પર કેપિટા ઇન્કમમાં કોન્સ્ટન્ટ વધારો થઈ રહ્યો છે. જો આ વિકાસ ન હોય તો આ કોઈ પણ વસ્તુ શક્ય નથી, એ આપણને બધાને ખબર છે. જો વિકાસ હોય તો જ આ બધી વસ્તુ શક્ય છે. એક બાજુ કહી રહ્યા છે કે ખેડૂતોને આ મનરેગા યોજનામાં ફાયદો મળે એ સારું છે, બીજી બાજુ કહી રહ્યા છે કે ખેડૂતોનો વિચાર નથી થઈ રહ્યો. તો અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ ટ્વિસ્ટ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, વચ્ચે કુંમેળાની વાત વચ્ચે રજૂ કરવામાં આવી રહી છે. તો કોઈ ક્લેરિટી વગરની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. આપણે અહીંયા ચર્ચા કરીએ તો બીજી એક વસ્તુ એવી છે કે આજે દેશમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે રશિયા પાસેથી પણ આપણે ચીપર ઓઇલ લાવવાનું પણ એક વ્યવસ્થા ઊભી કરી દીધેલી છે. આ ઉપરાંત આપણા દેશે એઆઈ ઉપર, ટુરિઝમ ઉપર અથવા તો ચીપ મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી ઉપર પણ ઘણો ભાર મૂકીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એની ઉપર શરૂ કરી દીધું છે અને એની ઉપર કામ ચાલુ થઈ ગયેલું છે, રાઈટ? આ ઉપરાંત આપણે જોવા જઈએ તો દેશમાં ઘણા બધા બેસ્ટ સ્ટાર્ટઅપ્સ બહાર આવી રહ્યા છે, રાઈટ? એ બધા સ્ટાર્ટઅપ્સ આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક રોજગારી ઊભી કરી રહ્યા છે. આપણા દેશમાં આ સરકારની, નરેન્દ્ર મોદી સરકારની હેઠળ જે રિન્યુએબલ એનર્જીમાં જે ડ્રાસ્ટિક ચેન્જ લાવવામાં આવ્યો છે એમાં ઘણા બધા લોકોને રોજગારી ઊભી થઈ ગઈ છે અને એ રોજગારીના નંબર્સ દરેક આપણે જોઈ રહ્યા છે. દરેકના ઘરની ઉપર આજે સોલાર છે, સોલાર એમનામ ઇન્સ્ટોલેશન થતું નથી હોતું, એ આપણને સૌને ખબર છે. અને આ ઉપરાંત ઇન્ફ્લેશનનો રેટ અગેન્સ્ટ જીડીપીનો રેટ આપણને બધાને ખબર છે કે એમાં શું ગેપ છે, રાઈટ? એટલે આ બધી ચર્ચામાં આપણે હજી પણ વધારે સારી ચર્ચા બાજુ જઈએ તો આ દેશે ખેડૂતોને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી છે. ઘણી બધી યોજનાઓ હેઠળ ખેડૂતોને કવર કરવામાં આવ્યા છે, જેમ કે પીએમ કિસાન યોજના હોય કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હોય, સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ હોય,
અથવા તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઊભું કરવામાં આવ્યું છે. સો આ બધી સુવિધાઓ એ ખેડૂતોને કૌશલભાઈ, ધ્યાનમાં આપે રાખીને ખેડૂતોની વાત કરી કે તમામ સુવિધાઓ અમે અત્યારે હાલ અમલમાં મૂકી છે, તેના પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે, પણ હજી પણ કોઈ છેવાડાના જે ગામો છે તેમાં હજી પણ ખેડૂતો આત્મહત્યા કરી જ રહ્યા છે, તેમના સુધી એ યોજનાઓ પહોંચી જ નથી રહી. અને જ્યારે બી ઓર્ગેનિક જો ખેતીની વાત કરવામાં આવે તો ઓર્ગેનિક આજે ખેતી તરફ તમે આજે મેડમ વળવાનું કહો આપણ છો, તેવું વળી રહ્યા છે, પણ તેમની પાસે જે ખાતર પહોંચી રહ્યું છે તેમાં જ ઢેખારા જઈ રહ્યા છે. એ લોકો આપણને કેવી રીતે સૌને આગળ વધે? આપણને સૌને ખબર છે કે આજે આપણા દેશમાં 38 કરોડ લોકોને સીધું બેંક એકાઉન્ટ દ્વારા બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે, જે પહેલાં 2014 પહેલાં ક્યાંય નહોતું. એટલે તમે જે છેવાડાના માનવીઓની કે ખેડૂતોની વાત કરી રહ્યા છો, એમને ક્યાંક ને ક્યાંક આ બેનિફિટ મળી જ રહ્યો છે. અને આપણને ખબર છે કે આપણા દેશની ટોટલ વસ્તીમાંથી કેટલા લોકો ગામડામાં કે છેવાડામાં રહી રહ્યા છે, તો આ બેનિફિટ ક્યાંક ને ક્યાંક એમને ટ્રાન્સફર થઈ જ રહ્યો છે. તો એમનેમાં અકાઉન્ટ ના ખુલે, આ અકાઉન્ટમાં બેલેન્સ ના થાય અને આ અકાઉન્ટનો ઉપયોગ ના થઈ શકે. સો એ આપણને બધાને ખબર છે કે પ્રધાનમંત્રી જનધન યોજના જે લાગુ કરવામાં આવી હતી, એમાં છેવાડાના માનવીઓ, છેવાડાના ખેડૂતો, દરેક વ્યક્તિના આજે અકાઉન્ટ ઓપન થઈ રહ્યા, એમાં કોન્સ્ટન્ટ વધારો થઈ રહ્યો છે. એવું નથી કે આજે એ સ્ટોપ થઈ ગયેલું છે. તો જેને પણ ડાયરેક્ટ બેનિફિટ, પહેલા આપણને ખબર હતું કે બેનિફિટ કઈ રીતે ટ્રાન્સફર થતો હતો, અને અત્યારે આપણને ખબર છે કે બેનિફિટ કઈ રીતે ટ્રાન્સફર થાય. જે ક્લિયર કટ ટ્રાન્સપરન્ટ વસ્તુ અહીંયા આપણને સૌને દેખાઈ રહી છે. તો એ 38 કરોડ લોકો, એ દેશના ટોટલ વસ્તીના 38 કરોડ લોકોને જો સીધો બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે તો એ કયા લેવલે વિકાસ થઈ રહ્યો છે આપણને સૌને ખબર જ છે. જી, અંકિતભાઈ, આપને પૂછવા માંગીશ કે જીડીપી પ્રમાણે જોવા જઈએ અને બેંકમાં એનપીએ પ્રમાણે જોવા જઈએ તો ઘણું બધું થઈ રહ્યું છે અને હજી પણ ઘણું બધું થવાની અપેક્ષાઓ અને આશાઓ લોકો સેવી રહ્યા છે. બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે આજે, તે પહેલાં આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, અને હવે આગળ અપેક્ષા અને આશા ઉપર કેટલું આ બજેટ નીવડશે તે પણ જાણવા માંગીશ. જી ખૂબ ખૂબ આભાર બેન આપનો. સૌથી પહેલાં હું મારી વાતની શરૂઆત આપણે ગઈકાલના એક સ્ટેટમેન્ટથી કરીએ કે 11 વર્ષ પછી આપણા માનનીય જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદીજી, એમને ગરીબ અને મધ્યમ વર્ગની યાદ આવી છે અને એમણે કીધું કે મા લક્ષ્મીની કૃપા સતત મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર વરસતી રહે. તો ખૂબ આભાર મોદી સાહેબ આપનો કે તમે અમારા જેવા સામાન્ય માણસોને યાદ કર્યા. બીજું કે હવે આપણે જે કૌશલભાઈએ વાત કરી કે 38 કરોડ જે લોકો છે, હવે 38 કરોડ લોકો જે છે છેવાડાના, એ એમણે ખેડૂતની વાત કરી કે સામાન્ય માણસની વાત કરી કે ગરીબ વર્ગની વાત કરી, એ મને નથી ખબર. પણ હું એમાં ઉમેરો કરવા માગીશ કે 125 લાખ લોકોને 2015થી લઈને આજની તારીખ સુધીમાં, આપણે ફાંકા ફોજદારી નથી કરવી પણ આપણે એક્ઝેક્ટ ડેટા ઉપર જ આવીએ કે 38 કરોડ લોકો નહીં પણ 125 લાખ લોકો જેને 2015થી લઈને 2025 સુધીમાં જે તમે બેનિફિટ જે બી કીધું હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના કે ગમે તે XYZ તમે કોઈ બી વસ્તુ લઈ લો, એનો બેનિફિટ મળેલો છે. હવે મારા પોઈન્ટને આગળ હું વાત મૂકીશ કે સામાન્ય માણસ અને ગરીબ માણસ, ભારતમાં આપણે જોઈએ તો 80% લોકો સામાન્ય માણસ અને ગરીબ વર્ગ છે. તો એમાં એમને શું આ બજેટ પાસેથી એક્સપેક્ટેશન હોય, તો પોઈન્ટ વાઇઝ જ આપણે વાત કરીએ. આપણે કોઈ એવું નથી કે આપણે એમના ફાંકા ફોજદારીમાં આપણે આંકડા નાખવાના છે. આપણે જે હકીકત છે એને સ્વીકારવી પડે અને આપણે એ પ્રમાણે આગળ જઈએ. તો કે ઇન્કમ ટેક્સનો સ્લેબ સૌથી પહેલાં સામાન્ય મધ્યમ ક્લાસનો માણસ હોય, જે નોકરી કરે છે, ધંધો કરે છે, રોજગાર કરે છે, તો એને સૌથી પહેલાં એની નજર એની ઉપર હોય. બીજી બધી વસ્તુઓ હમણાં આપણે મૂકીએ સાઈડ ઉપર. તો સૌથી પહેલું તો કે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ રેટ છે, આપણને મગજમાં એવું કહેવામાં આવ્યું કે 10 લાખ સુધી થશે. તો 10 લાખ સુધી શું કરવા જોઈએ ભાઈ? 10 લાખથી કેમ વધારે ન થાય ઇન્કમ ટેક્સનો સ્લેબ રેટ? કેમ સામાન્ય માણસ છે કે મિડલ ક્લાસનો માણસ છે એ વધારે ટેક્સ નથી ભરતો? ઓન એન એવરેજ આપણે જોઈએ ને તો આખા ઇન્ડિયાનો 80% એટલે કે 80% જે ટેક્સ છે ને એ સામાન્ય ક્લાસનો માણસ અને સામાન્ય ક્લાસનો અને મિડલ ક્લાસનો માણસ ભરે છે. તો એને સામે બેનિફિટ્સમાં શું મળે છે? એને સામે બેનિફિટ્સમાં મળે છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. આ એવો બેનિફિટ મળે છે જે પહેલાં 15% હતો, બરાબર છે. તો ગયા બજેટમાં 2024-25ના બજેટમાં વધારીને 20% કરવામાં આવ્યો, 5%નો સીધો વધારો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 1 વર્ષ કે એનાથી વધારે રાખો છો તો એ 12.5% છે. તો એક જ પ્રશ્ન છે સામાન્ય માણસનો કે બંને તમે કોમન કેમ નથી કરી દેતા? કેમ ટેક્સના ગૂંચવાડામાં સામાન્ય માણસને ગોળ ગોળ ફેરવે રાખો છો? નવું ટેક્સ રિઝાઇમ અને જૂનું ટેક્સ રિઝાઇમ.
તો નવા ટેક્સ રિજાઇમમાં જાઓ છો તો તમને આટલો ફાયદો મળે છે, જૂના ટેક્સ રિજાઇમમાં જાઓ છો તો તમને આટલો ફાયદો મળે છે. તો ભાઈ આમાં બે ટેક્સ રિજાઇમ શું કરવા રાખવા જોઈએ આપણે? એક જ ટેક્સ રિજાઇમ જે વર્ષોથી ચાલ્યું આવતું હતું એમાં શું ખોટ હતી? કારણ કે સરકારને સામાન્ય માણસ અને ગરીબ ક્લાસનો જે માણસ છે, અને હું ખેડૂત પણ અહીંયા એડ કરીશ. અહીંયા આપણે વાત કરી કે ભાઈ વિકાસની, તો વિકાસ એટલે કોનો વિકાસ? શહેરનો વિકાસ કે ગામડાનો વિકાસ? બરાબર છે. આગળની ડિબેટમાં ક્લિયર કટ આપણે થયું કે આપણે ભણવામાં પણ આવતું હતું અને અત્યારે પણ કહીએ છીએ કે સાચું ભારત ગામડામાં વસે છે. તો સાહેબ ગામડામાં પહેલાં છે ને એક દિવસમાં 10 થી 12 બસ આવતી હતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની, ST. અત્યારે ગામડામાં કાં તો બસ નથી આવતી, કાં તો આવે છે તો 1 થી 2 જ બસો આવે છે. તો વિકાસની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે માત્ર શહેરી વિકાસની વાત ન કરવાની હોય. ગુજરાતના 4 મહાનગરો આપણે જોઈએ છે, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, 4 સરસ ડેવલપ થયા છે. હું 2012થી અમદાવાદમાં રહું છું, બરાબર છે. પણ આજે પણ મારા ગામમાં સાહેબ લાઇટ છે ને, એ લાઇટ દિવસમાં 2 થી 3 વખત જાય છે. જ્યારે આપણે જ્યોતિગ્રામની વાત કરતા હોય ને તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ આપણે. બીજી વસ્તુ, વિકાસ એ કોનો, એટલે કે સામાન્ય વિકાસ છે જે છે એ સામાન્ય માણસ વર્સિસ ખેડૂતનો છે, બરાબર છે. વિકાસ વર્સિસ સામાન્ય માણસ ને ખેડૂત અહીંયા છે. અંકિતભાઈ, આપને અહીંયા રોકવા માંગીશ, આપની પાસે ચોક્કસથી આવીશ. હાલ અત્યારે ચર્ચાને યથાવત રાખીશું, પેનલ પણ જોડાયેલી રહેશે, પણ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.